भूले कि मैं बल बल गाऊं। चरण लगायो निर्धन को, चरण लगायो निर्धन को। एरी सखी मोरे शिवा घर आए, एरी सखी मोरे शिवा घर आए। तो खड़ी थी आस लगाए, मेहंदी थी आस लगाए। मेहंदी कजरा मांग सजाए, मेहंदी कजरा मांग सजाए। देखी सुरतिया अपने शिवा की, देखी सुरतिया अपने शिवा की। हार गई मैं तन मन को, हार गई मैं तन मन को। एरी सखी मोरे शिवा घर आए, एरी सखी शिवा घर आए। महादेव जिसका सिवा संग बीते सावन, जिसका सिवा संग बीते सावन। उस बिरहन की रैन सुहागन, उस बिरहन की रैन सुहागन। जिसका सिवा संग बीते सावन, उस बिरहने के रैन सुहागन। जिस सावन में शिवा घर नाही, जिस सावन में शिवा घर नाही। आग लगे उस सावन को, आग लगे सावन को। एरी सखी मोरे पिया घर आए, एरी सखी मोरे पिया घर आए। बाग लगे सुने आंगन को, बाग लगे आंगन को।
सखी मोरे शिवा घर आए। શ્રી ગણેશ સૌને ઓમ નમો નારાયણ. બાપુ પહેલે દિવસેથી જ કહેતા આવે છે કે સત્ય કથા, શિવ કથા, અને શિવ કથા, રામકથા, શ્રીમદ ભાગવત પરિણામ બધાના મળે છે. પણ શિવ કથામાં સત્ય કથા જ્યારે સાંભળીએ ને ત્યારે એનું પરિણામ તાત્કાલિક મળે છે. અને એ મનોભાવથી આપણે જો આ શિવ કથા સાંભળીએ તો એનું પરિણામ તરત મળે છે. એનો મને આજે હું ને પ્રતાપગીરી બાપુ સવારે નાસ્તો કરતા હતા ત્યારે મને એક ફોન આવ્યો વકીલનો. મેં એક જગ્યા 10 લાખ રૂપિયામાં લીધી હતી. આજે 8-9 વર્ષ થયા. હવે ભાઈઓ ભાઈના વિવાદમાં મારો આ સોદો પણ દસ્તાવેજ કર્યા પછી માત્ર એન્ટ્રી કરવામાં વિવાદમાં પડી ગયો. એ પછી હું મામલતદારમાં હારી ગયો, ડેપ્યુટી કલેક્ટરમાં હારી ગયો, કલેક્ટરમાં હારી ગયો, અને છેલ્લે મેં ગાંધીનગર સચિવ વિવાદમાં હું ગયો, ત્યાં પણ હું કેસ હારી ગયો. પછી એ 10 લાખ રૂપિયા આપણે ગયા એમ માની અને હું બેસી રહ્યો હતો. આજે સવારે મને વકીલનો ફોન આવ્યો, બાપુ ક્યાં છો? મેં કીધું ભાઈ હું તો શિવ કથા સાંભળું જ. ક્યાં? ગોંડલમાં. એક તમને ખુશીના સમાચાર આપું. મેં કીધું હું બોલો સાહેબ. અરે તમારી ઓલી જમીનનો કેસ છે ને, હવે તમે પાછા આવો મારી પાસે, અમુક કાગળિયામાં સહી કરી જાઓ, એ તમારો વિવાદ ઉકલી જાય. પણ મેં કીધું તો આપણે તો કોર્ટમાં ગાંધીનગર પણ હારી ગયા. અરે સરકારી કાયદા ફરી ગયા ને તમારો કેસ ક્લિયર થઈ જાય એવો મને વિશ્વાસ છે કે તમે આવો. એટલે આ શિવ કથાનું તાત્કાલિકનું પરિણામ આ મને સાક્ષાત થયું. ઓમ નમઃ શિવાય.